રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયું છે. થોડા સમય બાદ ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવશે. તમામ પક્ષ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ તેની હવે ઉમેદવારોને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શા માટે એવી વાત વહેતી થઈ છે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી? શા માટે કોંગ્રેસ બિન રાજકીય ઉમેદવારોને શોધી રહી છે? શું ખરેખર કોંગ્રેસ પાસે ઉમેદવારો નથી? જોઈએ આ મુદ્દે ઘરમાં રાજકારણ વિશે અહેવાલ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસોમાં જ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની પણ શક્યતા છે. આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાની ચૂંટણી માટે તમામ પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીએ સામાજિક ક્ષેત્રે કામ કરતા અને વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા પરંતુ કોંગ્રેસની વિચારધારા સાથે સંમત હોય તેમને ટિકિટ આપવાની વાત કરતા જ હવે કોંગ્રેસ પાસે કાર્યકર્તા ન હોવાની વાત વહેતી થઈ છે. કોંગ્રેસમાં કોઈ ટિકિટ લેવા માટે તૈયાર નથી, એટલે જ હવે કોંગ્રેસ બિન રાજકીય લોકોને ટિકિટ આપવા માટેનો નિર્ણય કર્યો હોવાનો ભાજપનો દાવો છે. તેવામાં આ મુદ્દે ભાજપ શું કહે છે તે સાંભળો. વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની હોય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, કોંગ્રેસ હંમેશા આરંભે સુરા જેવી એમની વાત હોય છે. અને ભૂતકાળના 2022ના જ એવા અનેક ઉદાહરણો છે વિધાનસભાના કે બહુ વહેલી તૈયારીઓ એમણે ચાલુ કરી, પરંતુ ઉમેદવારો છેક છેલ્લા દિવસે ફોર્મ ભરવાના 4 વાગ્યા પહેલા પણ ઘણી બધી જગ્યાએ ડિક્લેર ન કરી શક્યા. કેટલાક કેન્ડિડેટ જે ડિક્લેર કર્યા એમાંથી કેટલાક બનાવો એવા પણ બન્યા કે એક જ વિધાનસભા વિસ્તારમાં બે લોકોને અલગ અલગ મેન્ડેટ મળ્યા હોય. એટલે કુલ મળીને કોંગ્રેસ જે રીતે 5 જૂથવાદ સાથે જોડાયેલી છે, એટલે કોંગ્રેસ ક્યારેય આ પ્રકારે કેન્ડિડેટ વહેલા નક્કી કરી શકતી નથી. ભાજપના પ્રહારની વચ્ચે કોંગ્રેસે દાવો કર્યો છે કે તેમની પાસે પૂરતા ઉમેદવારો છે, પરંતુ લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસ નવા ચહેરાઓને તક આપી રહી છે. એટલું જ નહીં, કોંગ્રેસની વિચારધારા સાથે તેઓ જોડાયેલા હોય તેવા લોકોને જ ટિકિટ આપવામાં આવશે. આ સાથે જ કોંગ્રેસે વધુમાં શું કહ્યું અને ભાજપ પર શું પ્રહારો કર્યા તે સાંભળીએ. કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા નવા લોકોને, નવા ક્ષેત્રના વિવિધ કામ કરતા લોકોને અને ખાસ કરીને જેમનું સમાજમાં વિવિધ ક્ષેત્રે યોગદાન છે તેવા લોકોને હંમેશા કોંગ્રેસ આવકારતી હોય છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ પોતે તમે પાર્લામેન્ટમાં જોતા હશો, વિધાનસભામાં જોતા હશો કે તમે અમારા સ્થાનિક કક્ષાએ જોતા હશો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમામ જગ્યાએ હંમેશા કોંગ્રેસ પક્ષે નવા લોકોને આવકારવાનો પ્રયત્ન કર્યો છે હંમેશા. અને સમાજમાં વિવિધ ક્ષેત્રે જે જનપ્રતિનિધિ તરીકે લોકોને પસંદ પડે તેવા લોકોને પણ હંમેશા કોંગ્રેસ પક્ષે પ્લેટફોર્મ આપ્યું છે. નિશ્ચિતપણે કોંગ્રેસનો શુભેચ્છક હોવો જોઈએ, અથવા તો કોંગ્રેસની વિચારધારા સાથે એને ક્યાંક ને ક્યાંક લાગણી હોય અને જેના કેન્દ્ર સ્થાને જનતાનું કલ્યાણ કરવાનું હોય, એના માટે કોંગ્રેસ પક્ષે ખુલ્લા મનથી આવકાર આપ્યો છે. જ્યાં લગી ભાજપાનો સવાલ છે, હું નિશ્ચિતપણે ભાજપાની એ ખેલને સમજી શકું છું. ભાજપામાં ઉમેદવારોની પસંદગી કરવા માટેના માપદંડો કે કોણે કેટલા વખત સુધી કેટલી લૂંટ કરી, કેટલા એની ઉપર કેટલા ગુનાઓ છે, કેટલા પ્રકારનું એ સમાજને પ્રતાડિત કરી શકે છે, એવા અનેક ક્ષેત્રના લોકોને આપણે જોયું છે. વિધાનસભાની અંદર, સંસદની અંદર કેટલી નિમ્ન કક્ષાની ભાષાના પ્રયોગ કરી શકે છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે અને ઉમેદવારોને લઈને રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે તે અંગે રાજકીય વિશ્લેષકનું શું કહેવું છે તે પણ સાંભળો. કોંગ્રેસે જ્યારે એવો નિર્ણય કરતી હોય કે અમે બિન રાજકીય લોકોને, એટલે એક કારણ એવું પણ હોય કે સંગઠનની અંદર નવા લોકોને ઉમેરવા, બહારનું નવું નેતૃત્વ આવે જેની સ્લેટ કોરી હોય અને એવા લોકોને પાર્ટીની અંદર લાવવા અને એમને ટિકિટ આપવી, આ એક કારણ આ પણ હોઈ શકે. પણ બીજું કારણ જે છે એ જે પોલિટિકલ નેરેટિવ સેટ થાય એની અંદર તમે જે કીધું છે એ કારણ પણ ત્યાં આગળ બની શકે કે 100 વર્ષ જૂની પાર્ટીની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડી શકે એટલા ઉમેદવારો નથી અને એના કારણે એમણે નવા ઉમેદવારો પાર્ટીની બહારથી, એટલે જે બિન રાજકીય લોકો છે એમાંથી શોધવા પડે છે. એક તો પાર્ટીમાં
મારા ને તારાની વચ્ચે ટિકિટોની વહેંચણી થાય છે, ટિકિટો જે છે વેચાય છે, આ પ્રકારના આક્ષેપો થતા હોય એ ટાઈમે પાર્ટીના કાર્યકર્તાઓને સાઈડ કરી અને જો બહારના લોકોને તરત ટિકિટ આપશે કે જેને કોંગ્રેસની વિચારધારા સાથે કેટલા લેવા દેવા છે, કોંગ્રેસના સંગઠન સાથે કેટલો સમય કામ કર્યો છે, આ કશાનો જ અનુભવ ના હોય ને એવા લોકોને જ્યારે ટિકિટ આપવામાં આવે ત્યારે એક નવો વિવાદ એની સાથે જોડાઈ અને શરૂ થાય. ઉમેદવારોને લઈને થતી રાજનીતિ વચ્ચે હવે તો સમય આવ્યો જ ખ્યાલ આવશે કે કોંગ્રેસ પાસે ઉમેદવારો છે કે નહીં અને વિચારધારા સાથે સંમત થાય છે કે નહીં. કેમેરામેન આશીષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.